ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. તો લાસ્ટ લેક્ચરનો ટોપિક મહત્તમ અને ન્યૂનતમ વિધેય, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરી લીધો છે. ઉદાહરણના જે બેઝિક દાખલા છે તે બધા પૂરા થઈ ગયા છે. ઉદાહરણમાં જે વ્યવહારુ દાખલા છે, બરાબર, મોટી મોટી રકમવાળા દાખલા, તે બાકી છે. સ્વાધ્યાય આપણું ચાલુ થઈ ગયું છે 3.3. એમાં 2 પ્રશ્ન પતી ગયા છે. હવે પ્રશ્ન 3થી આગળ વધીએ અને તમને મહત્તમ અને ન્યૂનતમના દાખલા કેવી રીતના થાય તેની પ્રોસેસ યાદ છે ને કે ભૂલી ગયા છો? આનું મોરું જોઈને લાગતું નથી કે આને યાદ હશે. નથી યાદ ને? તને યાદ છે? આનું બી મોરું જોઈને લાગતું નથી કે આને યાદ હશે. કંઈ વાંધો નહીં. ચાલો, સૌથી પહેલાં દાખલામાં વિકલન કરીને નિર્ણાયક સંખ્યા શોધવાની. નિર્ણાયક સંખ્યા શોધવા માટે f' ઓફ x બરાબર 0 લઈને xની કિંમત શોધવાની તથા વિધેય કયા બિંદુએ વિકલનીય નથી તે જોવાનું. જે બિંદુ આગળ વિધેયના વિકલનનો જવાબ 0 આવે તે બિંદુ નિર્ણાયક સંખ્યા છે. સાથે સાથે જે બિંદુ આગળ વિધેયનું વિકલન ન થાય તે બિંદુ શું છે? નિર્ણાયક સંખ્યા છે. તે બિંદુ શું છે? નિર્ણાયક સંખ્યા. ભાઈ, તમને ખરેખર મારું મગજ નહીં ફેરવો. તમે આ નટી બિંદુ શું જોઈને બોલો છો? અત્યારે 1 મિનિટ પહેલાં જ મેં આ વાક્ય બોલ્યો ને, અત્યારે પાછું રિપીટ કરું છું. હું ધ્યાન આપો છો? એક્ટિવ થાવો. નિહાર, તે દિવસે બાજુમાં ખબર નહીં ઓફિસમાં તું હું સાંભળી ગયેલો કે તારા મગજમાં કંઈ ઉતાર્યું જ નથી. હરખો બેસી જજે, તું એમથી આવી જાજે. એની સાથે કંઈ વાતચીત નથી કરવાની. ન બધા સિરિયસલી બને. આ ટોપિક કંઈ ફાલતુ ટોપિક નથી. 4 માર્કનો દાખલો આવશે. આ બધું રિવિઝન કેમ કરાવીએ કે જેથી તમને સમજ પડે, મગજમાં બધું ઉતરે. ચાલો, સ્થાનીયમાં આજે નિર્ણાયક સંખ્યા આવી જાય પછી નિર્ણાયક સંખ્યાનું શું કરવાનું? કસોટી વાપરવાની. તમારી પાસે 2 કસોટી છે, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટીમાં તમે જે નિર્ણાયક સંખ્યા શોધી ત્યાં જોવાનું કે તે બિંદુ આગળ f' ઓફ x ધનમાંથી ઋણ થાય કે ઋણમાંથી ધન. ઋણમાંથી ધન થાય તો સ્થાનીય ન્યૂનતમ, ધનમાંથી ઋણ થાય તો સ્થાનીય મહત્તમ, ધનમાંથી ધન કે ઋણમાંથી ઋણ થાય તો નટી બિંદુ. બરાબર છે. દ્વિતીય વિકલિત કસોટીમાં તમારે દ્વિતીય વિકલિત શોધવાનું અને દ્વિતીય વિકલિતમાં નિર્ણાયક સંખ્યા મૂકવાની. તમે જે નિર્ણાયક સંખ્યા મૂકી તે બિંદુ આગળ દ્વિતીય વિકલિત જો ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ ને ઋણ આવે તો સ્થાનીય મહત્તમ, ને જવાબ 0 આવ્યો તો કસોટી નિષ્ફળ જાય છે. તો એનો મતલબ પ્રથમ વિકલિત કસોટીથી આગળ વધવાનું. બરાબર? ચાલો. અને હા, પછી વૈશ્વિકના દાખલામાં બી સ્ટાર્ટિંગ સેમ છે. વિકલન કરો, નિર્ણાયક સંખ્યા શોધો. નિર્ણાયક સંખ્યા એટલે જે બિંદુ આગળ વિકલન 0 થાય તે અને જે બિંદુ આગળ વિધેયનું વિકલન નહીં થાય તે. આ 2 વાક્ય યાદ રાખો હે. અને આ 2 વાક્યનો દાખલામાં ઉપયોગ કર્યો છે. 1-2 દાખલા એવા બી કર્યા છે કે જેમાં વિકલનીય નહીં હોય તેવી બી નિર્ણાયક સંખ્યા આવી છે. યાદ આવે છે તમને? તો પછી છેદ 0 થયેલો એક દાખલામાં, તો એ નિર્ણાયક સંખ્યા બની ગયેલી. ચાલો, એના પછી વૈશ્વિકમાં શું કરવાનું? જેટલી બી નિર્ણાયક સંખ્યા છે તેને વિધેયમાં મૂકી દો. સાથે સાથે બાઉન્ડ્રીને પણ વિધેયમાં મૂકી દો. અને જે જવાબ સૌથી મોટો હોય તે વૈશ્વિક મહત્તમ, જે જવાબ સૌથી નાનો હોય તે વૈશ્વિક ન્યૂનતમ. વૈશ્વિકના દાખલામાં મોટે ભાગે ઇન્ટરવલ કયો આવશે ખબર? ક્લોઝ. ક્લિયર? ચાલો, સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન 3. પ્રશ્ન 3માં લગભગ 5 દાખલા છે, 4 કે 5 દાખલા છે. આ બધા દાખલામાં શું શોધવાનું છે? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શોધવાનું છે. તો ચાલો, પહેલો ને બીજો 2 દાખલો લેસનમાં આપી દેમ છું કેમ કે સહેલા છે. એના પછી ત્રીજો ને ચોથો, આ 2 એક જેવા છે તો હું તમને ચોથો કરાવી દઈશ. અને 5મો ને છઠ્ઠો, 6 નહીં કર્યા, એમાંથી છઠ્ઠો 2 કરાવું છું. આવડે ને તમને? કેમ કે ઉદાહરણમાં આપણે કર્યા છે અને સ્વાધ્યાયમાં હજી પણ ઘણા દાખલા છે. તો આ પહેલો બીજો તમે હોમવર્કમાં લઈ લો. બંને જ દાખલા બહુ સહેલા છે, આ પહેલો ને બીજો. આ રીતના તમારા જવાબ આવવા જોઈએ. ચાલો, ત્રીજો હોમવર્કમાં આપી દેમ છું અને ચોથો કરીએ છીએ આપણે. ત્રીજો ને ચોથો ખાલી ચિહ્નનો ફરક છે અને અંતરાલનો બી ફરક છે. હે, આમાં જોઈ લેજો ઇન્ટરવલ કયું ચરણ છે? પહેલું. જ્યારે આમાં 0 થી 2π એટલે 4 ચરણ. આખું એકમ વર્તુળના 4 ચરણ. ચાલો,
સૌથી પહેલા વિધેયનું કરી નાખો વિકલન. એફ ડેશ ઓફ એક્સ સાઇન એક્સ નું વિકલન માઇનસ કોસ એક્સ નું વિકલન પ્લસ સાઇન એક્સ. એના પછી નિર્ણાયક સંખ્યા કેવી રીતના શોધીએ? એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા ધ્રુવી એફ ડેશ ઓફ એક્સ શું આવ્યું? કોસ એક્સ પ્લસ સાઇન એક્સ બરાબર 0. ચાલો એના પછી કોસ એક્સ ને સામે લઈ જાઓ, સાઇન એક્સ બરાબર માઇનસ કોસ એક્સ ને છેદમાં લઈ આવો, સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ, ટેન એક્સ બરાબર -1. હવે ટેન એક્સ નો જવાબ -1 ક્યાં થઈ શકે તે વિચારવું પડે. તો એક્સ નો ઇન્ટરવલ 0 થી 2 પાઈ છે ને, 0 π/2 પાઈ 3 π/2 2 પાઈ. ટેન એક્સ નો જવાબ ઋણ કયા ચરણમાં 10 ઋણ થાય? બીજા ચરણ અને ચોથા ચરણમાં. આ બીજા ચરણમાં આ બિંદુ આગળ ટેન એક્સ -1 થશે ને ચોથા ચરણમાં આ બિંદુ આગળ. એટલે કે આ ખૂણો તમારે શોધવાનો છે અને એક આ ખૂણો તમારે, આ બે ખૂણા તમારે શોધવાના છે. તો જુઓ તમારે કેવી રીતના શોધવાના. તો ટેન એક્સ નો જવાબ +1 ક્યારે આવે? π/4. હવે તમારે બીજા ચરણમાં જવું હોય તો પાઈની ઉપર જવાનું એટલે પાઈ -π/4. અને ચોથા ચરણમાં જવું હોય તો 2 પાઈની નીચે એટલે 2 પાઈ -π/4. બરાબર છે. તમે કહો કે સર 0 માંથી -π/4 નહીં કરી શકાય? તો કે ભાઈ આપણે 0 થી 2 પાઈમાં રહેવાનું છે. એટલે 0 માંથી બાદ કરું તો તમે 0 કરતાં નાની કિંમત પર પહોંચી જશો. સમજ પડે છે વાતમાં? ચાલો તો ટેન એક્સ બરાબર -1 ક્યારે થાય? તો પાઈમાંથી π/4 બાદ કરીએ ત્યારે, અથવા 2 પાઈમાંથી π/4 બાદ કરીએ ત્યારે. ખ્યાલ આવી ગયો તમને? તો એક્સ બરાબર આ કેટલા થશે? 3 π/4 ને અહીંયા કેટલા થશે? એક્સ બરાબર 4 દુ 8 એટલે 7 π/4. તો નિર્ણાયક સંખ્યામાં બે સંખ્યા આવી ગઈ, પરંતુ ભૂલતાની એક વસ્તુ બોલો કઈ? 0 ને વિકલનીય નથી. વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? ચાલો વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? તો કોસ અને સાઇન દરેક બિંદુએ વિકલનીય છે. બરાબર. ટેન એક્સ કોટ એક્સ આ બધા વિધેય છે ને, ટેન કોટ સેક કોસેક જે બિંદુએ વ્યાખ્યાયિત નથી તે બિંદુએ વિકલનીય નથી. ટેન એક્સ π/2 આગળ વ્યાખ્યાયિત નથી, તો એનો મતલબ ટેન એક્સ નું π/2 આગળ વિકલન નહીં થાય. યાદ છે ને? પણ સાઇન અને કોસ દરેક બિંદુએ વિકલનીય છે. ચાલો તો આવી ગઈ બે નિર્ણાયક સંખ્યા. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ તે કઈ કસોટીથી નક્કી કરવું છે? પ્રથમ કે દ્વિતીય? દ્વિતીય વાપરીએ, દ્વિતીય. ચાલો દ્વિતીય વિકલિત શોધીશું. બહુપદી વાળા દાખલામાં પ્રથમ લઈ લેવાની. ત્રિકોણમિતિમાં આપણે દ્વિતીય કરીએ. ચાલો કોસેક્સ નું વિકલન -sin x અને sin x નું વિકલન cos x. હવે ચાલો આ બેવ કિંમત એક એક કરીને મૂકી દેવાની છે આપણે. તો પહેલા કેટલા મૂકીએ? નિહાર 3 π/4. હવે જો શોર્ટમાં કેલ્ક્યુલેશન પટાવવાની છે. ધ્રુવ સાંભળજે, 3 π/4 એટલે પાઈ -π/4 હતું, બીજું ચરણ હતું. તો હવે તમારે સિમ્પલ આમાં sin π/4 ની કિંમત વિચારવાની. sin π/4 કેટલા થાય? 1/√2. ને આમાં cos π/4 1/√2. હવે ચરણ બીજું છે ને, તો બીજા ચરણમાં સાઇન કેવો? ધન અને કોસ કેવો? ઋણ. એટલે અહીંયા પ્લસ આવે ને અહીંયા માઇનસ, પણ અહીંયા પ્લસ માઇનસના લીધે માઇનસ થઈ જશે. એટલે આ થશે -1/√2 ને અહીંયા -1/√2. આ પ્લસનું માઇનસ કેમ થયું તે ખબર પડે ને? કોસ બીજા ચરણમાં ઋણ, અને આ સાદુરૂપ છેદ સમાન છે એટલે આ થશે -2/√2. એટલે આ ફાઇનલી આવ્યું -√2 લેસ ધેન 0 કે ગ્રેટર ધેન 0? લેસ ધેન 0. તો સ્થાનીય મહત્તમ. ચાલો એના પછી દ્વિતીય વિકલિતમાં હવે કયું બિંદુ મૂકવાનું છે? 7 π/4. કયું ચરણ છે? કુલ 7 π/4 એટલે ચોથા ચરણમાં સાઇન અને કોસ. સાઇન કેવો? ઋણ. કોસ કેવો? ધન. હવે આમાં ઋણ આવે એટલે ઓછા ઓછા વત્તા થઈ જશે, અને બેવમાં આવે તો 1/√2 જ. એટલે વત્તા 1/√2 ને કોસ છે ધન એટલે વત્તા 1/√2. 2/√2 એટલે આ થયું √2 ગ્રેટર ધેન 0. માટે એફ એ એક્સ બરાબર કેટલા કયા બિંદુ આગળ? 3 π/4 આગળ કેવો છે? સ્થાનીય લેસ ધેન 0 એટલે મહત્તમ છે, તથા એક્સ બરાબર 7 π/4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અને આપણે આ મૂલ્ય શોધવું પડશે. ચાલો અહીંયા લખી નાખીએ. તો
સમજ પડવી જોઈએ ને લખતી વખતે. નાનો જવાબ લખી કર્યો તો લિબર્ટીમાંથી લખે એટલે વાંધો નહીં આવે કે. ચાલો હવે આ 3π/4 અને 7π/4 ને આપણે આ રકમમાં મૂકવાના છે. તો x બરાબર 3π/4 આગળ f નું કયું મૂલ્ય મળે છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f ઓફ 3π/4. ચલો 3π/4 ને રકમમાં મૂકી દેવો. sin 3π/4 ચરણ યાદ છે ને? બીજું sin 3π/4 પ્લસ 1/√2 કે માઇનસ? બીજા ચરણમાં sin ધન એટલે પ્લસ 1/√2 અને બીજા ચરણમાં cos ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ 1/√2 અને આ સાદુરૂપ થશે √2. એટલે કે sin નું 3π/4 આગળ મહત્તમ મૂલ્ય √2 છે અને x બરાબર હવે 7π/4 આગળ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f ઓફ 7π/4. 7π/4 ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન ઋણ કોસ ધન એટલે અહીંયા માઇનસ આવે ને અહીંયા પહેલેથી માઇનસ છે, બેવમાં મૂકી દેવું 1/√2 એટલે -1/√2 -1/√2 જેનું સાદુરૂપ થાય -√2. પતી ગયો દાખલો. બરાબર છે? ચાલો ઓકે ક્લિયર. આ જે હોમવર્કમાં આપ્યો છે તેમાં ન્યૂનતમ નહીં મળે, ખાલી મહત્તમ મળે π/4 આગળ √2, કેમ કે એક જ નિર્ણાયક સંખ્યા મળે. અહીંયા તો 4 ચરણ હતા ને, આમાં પહેલું ચરણ જ છે એટલે પહેલા ચરણમાંથી એક જ નિર્ણાયક સંખ્યા π/4 મળશે. બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મને લાગે છે ત્યાંથી તમે આ દાખલો કરી શકશો. જોઈ લેજો, તકલીફ પડે તો આપણે ચર્ચા કરી લઈશું ભવિષ્યમાં. ચાલો આ કયો દાખલો છે? છઠ્ઠો. સૌથી પહેલા વિકલન g' ઓફ x. કુશ વિકલન બોલ. x/2 નું વિકલન. કયો નિયમ? ભાગાકારનો નિયમ. હું ભાગાકારનો નિયમ? છેદ અચળ છે, x નું વિકલન 1 એટલે 1/2. 2/x માં 2 અચળ, 1/x નું વિકલન -1/x². ચાલો હવે ઓકે આનું સાદું રૂપ રવા દેવું ચાલે. g' ઓફ x બરાબર 0 લઈ લો. g' ઓફ x એટલે 1/2 માઇનસ 2/x² બરાબર 0. અને પેલી સાઈડ લઈ જાઓ તો 2/x² બરાબર 1/2 માટે x² બરાબર 4 માટે x બરાબર +or-2. +2 ને નહીં લઈશું કારણ કે x રકમમાં કીધું છે કેવો છે? 0 કરતાં મોટો છે એટલે નિર્ણાયક સંખ્યા 2. અને સાથે બીજું શું જોવાનું રંગા? વિકલનીય કયા બિંદુએ નથી? ચાલો બોલો આ વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? છેદ 0 થાય તો વિકલનીય નથી. 0 આગળ અને 0 લેવાનો જ નથી એટલે આપણે અહીંયા 0 ની વાત કરવી યોગ્ય નહીં કહેવાય. જો અહીંયા એમ કે x બિલોંગ્સ ટુ r તો આપણે 0 ની વાત કરવી પડે. ચાલો તો પૈતું એક જ નિર્ણાયક સંખ્યા આવી. હવે કઈ કસોટી કરીએ? પ્રથમ કે દ્વિતીય? ભાઈ દ્વિતીય કરીએ. બરાબર, હમણાં પતી જશે જો દ્વિતીયમાં. g' ઓફ x 1/2 નું વિકલન. કુશ તું કહી શકશે 1/2 નું વિકલન? તું કહી દે 1/2 નું. 1/2 નું વિકલન 1/2 બરાબર છે ધ્રુવ. 1/2 નું વિકલન 0 અને આ -2/x² છે ને એટલે -2 ને x² એટલે x ની -2. ચાલો વિકલન -2 આગળ માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 અને x ની ઘાતમાં 1 ઓછું એટલે x ની -3 છેદમાં લાવો. ચાલો હવે આ બગડો આમાં નાખી દઉં. g' ઓફ 2 અહીંયા 2 નો ઘન 8 4/8 એટલે 1/2 ગ્રેટર દેન 0. સ્થાનીય g એ x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અને ધ્રુવી આપણે શું શોધવાનું છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. x બરાબર 2 આગળ g નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલું? નાવ્યા g ઓફ કેટલા? 2. રકમમાં 2 મૂકી દેવો. 2/2 વત્તા 2/2 એટલે 1 + 1 એટલે જવાબ આવ્યો 2. ચાલો પતી ગયું. જે પાંચમો છે તેનો જવાબ જોઈ લેજો. આ રીતના લઈ આવજો, 2 બિંદુ આવશે. તો પ્રશ્ન 3 પૂરો. હવે હજી હો દાખલા છે ને, મને એમ કે 6 હે, આ તો બીજા હજી 2 આવ્યા ને. ચાલો ભાઈ કરી નાખીએ. નેક્સ્ટ વિકલન g' ઓફ x બરાબર 1/x² + 2 વિકલન.
ભાગાકારનો નિયમ લગાવી દઈએ કે પછી કોઈ સૂત્ર લગાવી દઈએ? તો 1/x ના વિકલનના સૂત્રથી થાય 1/x નું વિકલન -1/x², 1/x², x² + 2 આખાનો સ્ક્વેર. સાંકળનો નિયમ x² નું વિકલન 2x, 2 નું વિકલન 0. તો આ છે g'(x). આવી રીતના નહીં કરવું હોય તો ભાગાકારના નિયમથી પણ કરી શકાય. બરાબર છે. g'(x) બરાબર કેટલા લેતા? g'(x) -2x ના છેદમાં x² + 2 આખાનો વર્ગ બરાબર 0. નેક્સ્ટ સ્ટેપ, આને પેલી બાજુ 0 હાથે ગુણીકારો, -2 છેદમાં જાય. તો x બરાબર 0. પહેલી નિર્ણાયક સંખ્યા 0 આવી અને સાથે જોઈ લેજો રંગા વિધેય કયા બિંદુએ, ચાલો બોલો, આ કયા બિંદુએ વિકલનીય નથી? છેદ 0 થાય તે બિંદુ. છેદ 0 થવો શક્ય નથી. બરાબર. છેદ હંમેશા 2 કે 2 થી મોટો જ થશે. તો બસ એક જ નિર્ણાયક સંખ્યા છે. તો હવે પ્રથમ કે દ્વિતીય? હવે પ્રથમ રાખો. કેમ ખબર? આનું દ્વિતીય વિકલિત તકલીફ આપશે ભાગાકારનો નિયમમાં. પ્રથમ હવે બેસ્ટ રહેશે. ચલો તો સંખ્યા રેખા દોરી દેવાની. આ 0. હવે તમારે મને કહેવાનું છે કે 0 ની જમણી તરફ ધન કે ઋણ? તો 0 કરતાં મોટી કોઈ સંખ્યા માની લઉં 1. આમાં 1 મૂકીને ચેક કરી લઉં. આ તો છે તો ધન જ, એટલે આ ઋણ આવ્યું અને આ સાઈડ ધન. ધનમાંથી ઋણ, સ્થાનીય મહત્તમ. અહીં g(a) x બરાબર 0 આગળ, ક્રિસ લખાવજો, x બરાબર 0 આગળ ધનમાંથી ઋણ થાય છે, માટે g(a) x બરાબર 0 આગળ, નાવ્યા x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ છે. માટે x બરાબર 0 આગળ આપણે શું શોધીએ? g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર g ઓફ કેટલા બિંદુ? 0 આગળ. g ઓફ 0 મૂકી દેવામાં 0, 1/2. પટી ગયો દાખલો. ચાલો એના પછી નેક્સ્ટ વિકલન કરી નાખો. f' બરાબર ગુણાકારનો નિયમ લાગશે કે ભાગાકાર? ને તને શું લાગે? સાંકળનો નિયમ લાગશે ને? ગુણાકારનો. ચાલો આ વખતે બેવ જવાબ સાચા પડ્યા, બેવના. ગુણાકારનો નિયમ, પહેલું અચર બીજાનું વિકલન, વર્ગમૂળનું વિકલન 1/2√x, 1/2√1 - x પ્લસ ઉભા રહેજો, સાંકળનો નિયમ અહીંયા લાગે અને -x નું વિકલન -1 પ્લસ વર્ગમૂળ 1 - x અચર x નું વિકલન 1. ચાલો તો સાદું રૂપ આપવું પડે, ક્રોસ ગુણાકાર મારી દઈએ. ચાલો એટલે આ થયા -x ને અહીંયા અને ક્રોસ ગુણીએ તો 2 અને આ 2 નો ગુણાકાર 1 - x છેદમાં વર્ગમૂળ 1 - x. f' બરાબર સાદું રૂપ 2 × 2 -2x - x એટલે -3x. તો અપાઈ ગયું સાદું રૂપ. x એ 0 થી 1 ની વચ્ચે છે, આ ધ્યાનમાં રાખજો. હા, નીચે 2 રહી ગયો. ચાલો તો હવે નિર્ણાયક સંખ્યા શોધવાનું સ્ટેપ બોલી દેવી નવ. f' બરાબર 0 લેતા f' 2 - 3x ના છેદમાં 2 વર્ગમૂળમાં 1 - x બરાબર 0. છેદને પેલી બાજુ ગુણી કરીએ તો 2 - 3x બરાબર 0. માટે x બરાબર 2/3. રકમમાં અંતરાલ જોઈ લે નિહાર. શું આ 2/3 0 થી 1 ની વચ્ચે છે? હા, હે ને? 0.66 એવું આવશે. અને ચાલો રંગા ભૂલવાનું નથી. કઈ વસ્તુ કયા બિંદુએ વિકલનીય નથી? ચાલો બોલો, કયા બિંદુએ વિકલનીય નથી? છેદ કયા બિંદુએ 0 થાય છે? 1 આગળ. પણ 1 ને તો લેવાનો બી નથી. <1 નો મતલબ 1 લેવાના નથી. તો ચાલો આ એક જ નિર્ણાયક સંખ્યા આવે. ધ્રુવી, કઈ કસોટી, પ્રથમ કે દ્વિતીય? તને આનું વિકલન કરવું ગમે તો દ્વિતીય કર. ચાલો પ્રથમ. વિકલન કરવામાં મજા નહીં આવે તો પ્રથમ કરી નાખવાનું. સમજી ગયા ને? ચાલો કેટલી સંખ્યા છે અહીંયા ટોટલ? 2/3 ની જમણી સાઈડ મને કેવો. 0 થી 1 ની વચ્ચે જ વિચારજો હે તમે.
તો 0.6 છે ને, 0.66 કરતા મોટી તો 0.7, 0.7 અહીંયા મૂકીને ચેક કરી લઉં. 47 એકવી એટલે 2.1, 2 ઓછા 2.1 એટલે ઋણ આવ્યું. નીચે તો વર્ગમૂળ છે એટલે ધન જ આવે, એટલે અહીંયા ઋણ નથી. સમજ પર હે? ભાઈ તમે એમ કહો કે સર મેં 2/3 કરતા મોટી સંખ્યા, ચાલો નહીં 50 લઈ લઉં, તો 50 નહીં લેતા, આ અંતરાલ પ્રમાણે જ ચાલજો. ચાલો 2/3 થી નાની કેટલી લઈએ? 0.5, 0 કરતા મોટી બી છે. 0.5 ના ટ્રિપલ 1.5, 2 માંથી 1.5 જાય તો ધન. ખ્યાલ આવશે? અહીંયા છે ને એમ લખી કરો, પેલો 0 ને અહીંયા 1 એમ લખી કરીએ. ચાલો ઋણ માંથી ધન કે ધન માંથી ઋણ? ધન માંથી ઋણ, માટે એફ અહીંયા જી ડેશ એક્સ, માટે એફ ડેશ એક્સ એક્સ બરાબર 2/3 આગળ શું થાય છે? ધન માંથી ઋણ થાય છે. માટે એફ એ એક્સ બરાબર 2/3 આગળ કેવો છે? સ્થાનીય મહત્તમ છે. તો આપણે આ સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધી નાખીએ. ધ્રુવી, એક્સ બરાબર 2/3 આગળ એફ નું સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર એફ ઓફ 2/3. ધ્રુવ, એફ ઓફ 2/3, 2/3 વર્ગમૂળમાં 1 માઇનસ 2/3, વર્ગમૂળમાં કેટલા થવાના? 1/3, એટલે કે 2/3√3, 2/3√3. આવી ગયો જવાબ. છેદનું સમયકરણ કરેલું છે જે ફરજિયાત નથી. ચાલો પૈટું, બે દાખલાના જવાબ આવી ગયા છે. આવડી જશે સ્થાનીયના દાખલા. નેક્સ્ટ હવે વૈશ્વિકના આવશે. ચાલો સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. ની મહત્તમ ની ન્યૂનતમ. તો ચાલો કરીએ સાબિત. શું થતું છે? ચાલો 3 દાખલા છે, પછી ખબર નહીં આના પછી હે કે નહીં. એફ ડેશ ઓફ એક્સ, ઈ રેઝ ટુ એક્સ નું વિકલન, ઈ રેઝ ટુ એક્સ પોતે. હવે તમે મને આની નિર્ણાયક સંખ્યા કહેવો કે એક્સ ની કઈ કિંમત માટે જવાબ 0 આવશે? ઈ ની કેટલી ઘાતનો જવાબ 0 થાય? ઈ ની 1 ઘાત એટલે ઈ પોતે, ને ઈ બરાબર 2.73, એટલે 2.73 ની ગમે તેટલી ઘાત લેવ જવાબ 0 નહીં આવે. 0 કરતા મોટી કોઈ ધન સંખ્યા જ આવશે, એટલે નિર્ણાયક સંખ્યા છે જ નહીં. અને આ વિધેય દરેક બિંદુએ વિકલનીય છે. કોઈ બિંદુ એવું નથી રાઘવ કે જે બિંદુએ વિકલનીય નથી. તો અહીંયા આપણે શું લખીશું કે અહીં એક્સ ની કોઈ પણ કિંમત માટે એફ ડેશ ઓફ એક્સ નો જવાબ 0 થાય નહીં. અને જો જવાબ 0 નહીં થાય તો એનો મતલબ એફ ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. નાવ્યા, સમજ પડી તને? ચાલો એના પછી નેક્સ્ટ log x, જી ડેશ ઓફ એક્સ બરાબર log x નું વિકલન 1/x. ઓહ, ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. ચાલો હા, log x બરાબર log x નું વિકલન 1/x. હવે મને કહેવો x ની અહીંયા કઈ કિંમત મૂકીએ તો જવાબ 0 થાય? 1/0 બરાબર 0. તો પછી 1/1 કરોડ લઈ લેવ તો જવાબ 0 ની બહુ નજીક જાય, પણ 0 નહીં થાય. એટલે કે તમારે x ની જગ્યાએ ખૂબ મોટી સંખ્યા લેવાની છે, પણ એ સંખ્યા કઈ તે આપણે બોલી નહીં શકીએ, લખી નહીં શકીએ. એનો મતલબ એવી કોઈ x ની કિંમત નથી કે જે 1/x ને 0 બનાવી શકે. ઇન્ફિનિટી તો સંખ્યા નહીં કહેવાય. તો અહીં x ની કોઈ પણ કિંમત માટે, ચાલ કોસ તું લખાવજો, x ની કોઈ પણ કિંમત માટે g છે, જી ડેશ ઓફ એક્સ બરાબર 0 થાય. માટે g ને મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે નહીં.
ચલો રીનવ તું મને આનું વિકલન લખાઈ દે. લખાવ. ચાલ રીનવને બોલવા દે. 2x² 2 ને 2x² ને આજ બોલે છે ને 2x² બોલે છે. એટલે પેલો 3 આગળ આવે તો 3 બોલ ની. ચાલ ઉભા રહે હજી બી કન્ટિન્યુ. 2x x નું વિકલન 0 ને 1 નું વિકલન નહીં થાય. નહીં થાય એમ ગાઈઝ. થાય પણ શું થાય? ચાલો ભાઈ હવે ચાલો નિર્ણાયક સંખ્યા શોધીએ. h' બરાબર 0 લેતા 3x² વત્તા 2x વત્તા 1 બરાબર 0. ચાલો અવયવ પાડી આપજો. 3 એકા 3 સરવાળો 2 તો 3 એકા 3 3 માંથી 1 જાય તો 2. એવું નહીં કહેતા સરવાળો 2 લાવવાનો છે એટલે આ નહીં થશે. સમજી ગયા? તો અહીંયા વિવેચકની મદદથી x શોધવાનો. કોની મદદથી? વિવેચક. વિવેચક d બરાબર સૂત્ર b² - 4ac. આ a આ b ને આ c. b² 2 નો વર્ગ 4 -4ac 3 એકા 3 ને 4 ટાલી 12. તો વિવેચકનો જવાબ આવ્યો -8. વિવેચક ઋણ એટલે અવયવ નહીં પડે, x ન મળે માટે x ન મળે એટલે કે નિર્ણાયક સંખ્યા મળશે નહીં. અને આ વિધેય કયા બિંદુએ વિકલનીય નથી એ તો બોલો ભાઈ. બહુપદી દરેક બિંદુએ વિકલનીય હોય છે એટલે કે કોઈ નિર્ણાયક સંખ્યા નહીં મળી. આમાં જો log x વાળા દાખલામાં છે ને આ x ધન હોય છે એટલે એમાં એમ નહીં કહેતા કે સર અહીંયા છેદ 0 થાય તો 0 એ નિર્ણાયક સંખ્યા હોવી જોઈએ ને, કેમ કે 0 આગળ વિકલનીય નથી. ભાઈ 0 પ્રદેશમાં જ નથી, લોગનો પ્રદેશમાં ધન સંખ્યા હોય. સમજ જા. આમાં બી આમાં તો પહેલેથી ચર્ચા થઈ ગયેલી. e⁻x તો દરેક બિંદુએ વિકલનીય છે. ઓકે ચાલો તો માટે h ને કોઈ નિર્ણાયક સંખ્યા નથી અને એનો મતલબ શું થયો કે માટે h ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. બધા દાખલામાં આપણે આ જ સાબિત કરવાનું હતું તો સાબિત થઈ ગયું છે અને આ પ્રશ્ન પૂરો થાય છે. સમજ પડી બધાને? નેક્સ્ટ પ્રશ્ન 5 વૈશ્વિક. વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ ક્લોઝ ઇન્ટરવલ આપશે. બરાબર છે? ચાલો લગભગ 4 દાખલા છે. હા તો તમે પહેલો કરી નાખજો ભાઈ, બીજો મેં કરાવી દેમ. ચલો બીજો કરીએ આપણે. બીજો f' sin x નું વિકલન cos x નું વિકલન -sin x. નેક્સ્ટ સ્ટેપ f' બરાબર 0 લેતા સેમ આવો એક દાખલો તમને સ્થાનીયમાં હોમવર્કમાં આપ્યો છે પણ એમાં ઇન્ટરવલ 0 થી π/2 હતો. ચાલો f' 0 cos x - sin x બરાબર 0. યશવંત નેક્સ્ટ સ્ટેપ -sin x સામે cos x બરાબર cos x ના છેદમાં cos x ને લઈ જાવ છેદમાં sin ના છેદમાં cos tan x બરાબર 1. ચરણ જોઈ લો કયું કયું આપેલું છે અહીંયા. 0 થી π 0 π/2 ને π પહેલું ને બીજું ચરણ. હવે tan x નો જવાબ +1 પહેલામાં કે બીજામાં કે બેવમાં? પહેલા ચરણમાં પ્લસ એટલે કે પહેલા ચરણમાં x બરાબર કેટલા આગળ? π/4. π/4 આગળ. ધ્રુવી ભૂલવાનું નથી. હું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? ચાલો આ વિધેય તો મેં તમને કીધું ને sin અને cos દરેક બિંદુએ વિકલનીય છે. હવે આ લોકો છૂટી ગયા, કેવા નસીબવાળા છે કે આ લોકો. ચાલો ચાલો હવે આપણે આ વૈશ્વિકમાં કઈ કસોટી કરીએ? કુશ કે એ કસોટી પ્રથમ કે દ્વિતીય? તું જોયું વૈશ્વિકમાં કોઈ કસોટી જ નહીં કરવાની આવે. એક પ્રથમ કે પેલો દ્વિતીય કે કસોટી જ નહીં આવે. ડાયરેક્ટ જ આ π/4 રકમમાં મૂકવાના. આ 0 ને π 3 કિંમત રકમમાં મૂકવાની. સ્કેમ થઈ ગયો આ લોકો ખાતે. ચાલો આપણે લાઈનમાં મૂકવાની પસંદગી રાખીએ છીએ. પહેલા 0 મૂકી દઈએ, પછી π/4 મૂકી દઈએ ને પછી π મૂકી દઈએ. ચાલ કવોસ f(0) મૂકી દે આમાં 0 cos 0 ભાઈ આમાં મૂકવાનું છે, આમાં નહીં બોલ. sin 0 0 ને cos 0 બી 0 કહેતો હતો. આ cos 0 1 0 વત્તા 1 1 f of π/4 કેટલા થાય? 1/√2 પ્લસ 1/√2. આનું સાદુરૂપ પાછું આવ્યું √2. f of π sin π 0
cos પાઈ માઇનસ 1. આ √2 એટલે ખબર ને 1.41 1.41. હરખા બે ધ્રુવી નાવ્યા આ શું કરતા હતા? ચાલો તો વૈશ્વિક કયું આવ્યું? હું કઈ રમતા હતા કે હું એકબીજા હાથે? ઓકે ચાલો મયંક વૈશ્વિક મહત્તમ કયું આવ્યું? રીનાવ કયું આવ્યું? 1 કે વર્ગમૂળ 2? કેવી રીતના મહત્તમ કેવી રીતના વર્ગમૂળ 2 કેવી રીતના? ચાલ કે ચાલ તું કે કેટલું આવે વૈશ્વિક મહત્તમ? કેટલું આવે મહત્તમ? એટલે હું એમ પૂછે ચાહતો મહત્તમ એટલે આ બેમાં મોટું કોણ? હું કે આ કોણ મોટું એ તો કે? અલા ભાઈ હમણાં જ થોડીક વાર પહેલા કીધું કે વર્ગમૂળ 2 સાંભળ. ચાલ હા 1 પોઈન્ટ સમથિંગ ને 1.41 એમ બોલેલો એ સમથિંગ તું કરે એટલે આ 1.41 એટલે સૌથી મોટા √2 ને સૌથી નાના એક મિનિટ રીનાવ સૌથી નાના બરાબર છે -1 માટે x બરાબર 0 આગળ 0 કા π/4 આગળ f નું કુશ વાક્ય લખાવજે. f નું વૈશ્વિક નો દાખલો છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર f of π/4 બરાબર √2. એના પછી x બરાબર પાઈ આગળ f નું વૈશ્વિક ન્યૂનતમ મહત્તમ કેટલી વાર શોધવાનો તું? વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય f of પાઈ કેટલું આવેલું? -1. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે અને જોઈ લો જવાબ. સેકન્ડ નો જવાબ આવી ગયો કે -1 ને √2. યસ પહેલાનો જવાબ તમને -8 અને +8 મળશે. બરાબર બાઉન્ડ્રી આગળ જવાબ મળે મહત્તમ ન્યૂનતમ કેમ કે x³ નીચેથી ઉપર જાય અને નિર્ણાયક સંખ્યા કઈ આવે ખબર? 0 આવું હે. 3x² બરાબર 0 એટલે x બરાબર 0 ને 0 નથી બિંદુ ની કરે પણ કસોટી નહીં કરતા 0 આમાં મૂકી દેજો વૈશ્વિક છે. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો ભાઈ મારા હિસાબે આ ત્રીજો કરી નાખીએ અને પેલો લેસનમાં લઈ લઉં. f' of x બરાબર 4x નું વિકલન 4 અહીંયા 1/2 x² માં x² નું વિકલન થઈ 2x ને 2 ઉડી જાય એટલે કેટલા રહી જાય? x. f' of x બરાબર 0 લેતા 4 - x બરાબર 0 માટે x બરાબર 4. ચાલો આપેલું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? મયંક રકમમાં આપેલી છે બહુપદી દરેક બિંદુએ શું હોય છે? રંગા વિકલનીય. કેટલી કિંમત મૂકવાની છે આપણે? આ 1 2 ને 3 પહેલા મૂકી દઈએ -2. f of -2 ક્રિસ જવાબ બોલવા માંડ. -2 4 દુ 8 -8 -2 નો વર્ગ 4 2 દુ 4 નો 2 એટલે આવ્યો -10. હવે આપણે મૂકી દઈએ 4. મયંક 4 ચોક 4 નો વર્ગ 16 ને 8 પેલો બોલ્યો ને -8 એટલે તરત જ બોલી દીધું. બેઠું તારું કોપી જ મારવાનું હતું એને. બેઠો પ્રોગ્રામ સેટ જ કરેલો જેવું જે હો બોલે ને એ જ બોલી દેવાનું. f of 9/2 ચાલ 9/2 આમાં મૂક. 9 ચોક બોલો કોઈ એટલે બોલે 35 બોલ દે. 9 ચોક 36 9 ચોક 36 એટલે 36 ના છેદમાં 2 -1/2 અહીંયા 9/2 નો વર્ગ 9 નો વર્ગ 81 ને 2 નો વર્ગ 4. આ સાદુરૂપ જરાક આપવું પડે. તો આ કેટલા થાય? 81 ના છેદમાં 8 ને લસાવ હે 8 2 ચોક 8 નો 4 36 ચોક 144 144 માંથી 81 બાદ કરો. 4 માંથી 1 જાય તો 3 ને 14 માંથી 8 જાય તો 63. હવે મને ચાલો સૌથી મોટો જવાબ કહી દઉં ને સૌથી નાનો કહી દઉં. સૌથી નાનો તો -10. આ 8 ને 63 ના છેદમાં 8 હા 8 મોટો કેમ કે 8 × 7 = 56 ના 7 પોઈન્ટ સમથિંગ એટલે 8 મોટો. માટે x બરાબર 4 આગળ f નું કયું મૂલ્ય? વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર કેટલું આવ્યું? f of 4 બરાબર 8. x બરાબર કેટલા આગળ? હવે -2 આગળ f નું વૈશ્વિક
શું થાય છે ધ્રુવ? ચાલો આ હોમવર્કમાં આપી દેવામાં આવે છે, કરી નાખજો. જવાબ બહુ આરામથી આવી રહ્યા છે, દાખલા બહુ જ સહેલા છે. બરાબર, તો વૈશ્વિકના દાખલા પૂરા થાય છે. અને હવે આવશે નેક્સ્ટ. હવે ધીમે રહીને હવે ચાલુ જ થવાના જ છે વ્યવહારુ દાખલા. પ્રશ્ન 6, કંપનીએ પ્રાપ્ત કરેલા નફાનું વિધેય આપેલું છે નફો. તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. ચાલો મહત્તમ નફો શોધવા કીધો છે, શોધી નાખીએ. તો તમને અહીંયા રકમમાં પી ઓફ એક્સ વિધેય આપેલું છે પ્રોફિટ, પી ફોર પ્રોફિટ એટલે નફો. પી ઓફ એક્સ 41 માઇનસ 72x માઇનસ 18x². મહત્તમ નફો શોધવા માટે આપણે જે પ્રોસેસ કરીએ તે જ વિકલન કરો, નિર્ણાયક સંખ્યા શોધો. પી ડેશ ઓફ એક્સ 41 નું વિકલન 0 માઇનસ 72x નું વિકલન માઇનસ 72, 18 દુ 36 એટલે થયું 36x. પી ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા માટે માઇનસ 72 ઇન્ટુ માઇનસ 36x બરાબર 0. સાદુરૂપ આપીએ તો પેલું એકને પેલી સાઈડ લઈ જાઓ તો 36x બરાબર માઇનસ 72 માટે x બરાબર -2. ચાલો હવે છે ને આ -2 આવ્યું, અહીંયા ક્લોઝ ઇન્ટરવલ જેવું કઈ છે. જો ક્લોઝ ઇન્ટરવલ આપેલો હતો તો વૈશ્વિકની રીતે આપણે આ દાખલો કરી નાખતે, કેમ કે એ શબ્દ છે મહત્તમ નફો. અને મહત્તમ નફો એટલે હવે સ્થાનીય અને વૈશ્વિક આવા શબ્દ નહીં આવે, એ બાય ડિફોલ્ટ વૈશ્વિક કહેવાય. બરાબર છે. હવે તમારે અહીંયા ગેરંટી આપવાની કે -2 આગળ મહત્તમ કે ન્યૂનતમ, કે કંઈ બી હોઈ શકે, આ નિર્ણાયક સંખ્યા છે કે નતી બિંદુ. સમજ્યા? એટલે કે કસોટી જ કરવી પડે, ભલે દાખલો વૈશ્વિકનો છે પણ કમ્પેરિઝન કરીએ કોની સાથે? સમજ્યા? એટલે કે આ એક જ નિર્ણાયક સંખ્યાનો મતલબ એવો કે આ એક જ વાર મહત્તમ થયો હોય કાં તો એક જ વાર ન્યૂનતમ, પણ એ મહત્તમ કે ન્યૂનતમ તે કસોટી કહેશે. અને આપણે ચાલો બહુપદીવાળો દાખલો છે તો પ્રથમ જ કરી નાખીએ. દ્વિતીય કરવી, દ્વિતીયથી બી ઇઝીલી પતી જશે એમ તો. ચાલો દ્વિતીય કરી નાખીએ. પી ડબલ ડેશ ઓફ એક્સ -72 નું વિકલન 0 ને -36x નું વિકલન -36. હવે આમાં x ની કિંમત મૂકી દેવું -2 જ. ભાઈ જોજે અહીંયા જ્યાં બી x દેખાય ત્યાં -2 મૂક. તો અહીંયા મેં શું લખું? -36. બરાબર છે. -2 જ્યાં હોય ત્યાં મૂકવાના, કશે છે નહીં તો એ બેઠું લખવાનું હોય. એટલે આ લેસ ધેન 0 સ્થાનીય મહત્તમ, પણ સ્થાનીય શબ્દ અહીંયા નહીં વાપરતા. માટે પી એ x બરાબર -2 આગળ કેવું છે? મહત્તમ છે. મહત્તમ છે માટે x બરાબર -2 આગળ મહત્તમ નફો બરાબર પી ઓફ -2. ચાલો રકમમાં -2 મૂકી દેવામાં. 41 ઓછા 72 ઇન્ટુ -2 ઓછા 18 ઇન્ટુ -2 નો વર્ગ. 72 ના ડબલ કેટલા થતા છે? 144 ના 2 નો વર્ગ 4, 18 ચોક 72 હે ને? ચલો કરો તો આ કેટલું થયું? 113 પૈટું 113 એકમ. એકમ આ દાખલામાં શું છે? નફો. તો રૂપિયા, ડોલર, પાઉન્ડ, કયો એકમ? તો કઈ કીધું જ નથી. એટલે એકમ જ પોતે એકમ. એટલે અહીંયા એકમ શબ્દ લખવો ફરજિયાત નથી, પણ માની લો કે પહેલેથી એમ કહેતે રૂપિયા, તો રૂપિયા ફરજિયાત લખવું પડે. સમજ ફરી વાતમાં? નેક્સ્ટ પ્રશ્ન 7. વિધેય આપેલું છે મહત્તમ ને ન્યૂનતમ. અહીંયા તમે સ્થાનીય કરો કે વૈશ્વિક? ઓબ્વિયસલી વૈશ્વિક. ક્લોઝ ઇન્ટરવલ છે અને બીજું કે શબ્દમાં કઈ નહીં હોય તો વૈશ્વિક સમજીને ચાલવાનું. તો હોમવર્કમાં આપી દઈએ. તો આ રીતના તમને જવાબ મળી જશે મહત્તમ અને ન્યૂનતમના. અને છેલ્લે જવાબમાં વૈશ્વિક શબ્દ નહીં લખતા, ખાલી મહત્તમ ખાલી ન્યૂનતમ. જેવો સવાલ તેવો જવાબ. ચાલો એના પછી આપેલું વિધેય x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે શોધવાનું શું છે? x ની કિંમત શોધવાની છે. x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય નથી શોધવાનું, પણ શોધવાનું શું છે?
કઈ કિંમત આગળ મહત્તમ. ક્લોઝ ઇન્ટરવલ છે એટલે દાખલો વૈશ્વિકનો જ છે, એટલે કે ઇનડાયરેક્ટલી મહત્તમ હોધ્યા પછી જ ખબર પડે કે કઈ કિંમત આગળ મહત્તમ છે. સમજ્યા મારી વાતમાં? એટલે ભલે ખાલી એક્સની કિંમત હોધવા કીધી છતાં બી આપણે મૂલ્ય બી હોધવું જ પડે, કેમ કે કમ્પેરિઝન કર્યા પછી જ તો ખબર પડે કે કયા આગળ સૌથી મહત્તમ. શું થયું? બગા કેમ મારે છે? ચાલ વિધેય લખાવજે. કુશ એફ ઓફ એક્સ બરાબર જ્યાં એક્સ શું છે? ઓપન કે ક્લોઝ? ક્લોઝ ઇન્ટરવલ 0 to 2 પાઈ. ધ્રુવી વિકલન એફ ડેશ ઓફ એક્સ કવરેજ ધ્યાન આપજે 2 cos 2x. ચરણ જોઈ લેજો ભાઈ કેટલા છે. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા ધ્રુવ લખાવજે 2 cos 2x બરાબર 0 માટે cos 2x બરાબર 0. cos નો જવાબ 0 ક્યારે શક્ય છે? 0 થી 2 પાઈમાં 0 પાઈ બાય 2 ઉભા રહ્યું. cos 2x છે આ ઇન્ટરવલ x નો છે. તમને રકમમાં જે ઇન્ટરવલ આપેલો છે તે x નો છે. 0 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 2 પાઈ. તો 2x નો ઇન્ટરવલ શું થશે? 0 લેસોર ઇક્વલ ટુ 2x લેસોર ઇક્વલ ટુ 4 પાઈ. એટલે 2x ની કિંમત 0 થી 4 પાઈ ની વચ્ચે છે. ક્યાંથી ક્યાં છે? 0 થી 4 પાઈ ની વચ્ચે. 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ 5 પાઈ બાય 2 3 પાઈ 7 પાઈ બાય 2 4 પાઈ. ધ્રુવી cos 2x નો જવાબ 0 ક્યારે આવશે? y અક્ષ પર કે x અક્ષ પર? આ બિંદુ 1 0 કોઈ બી બિંદુનો x યામ એટલે cos થીટા ને y યામ એટલે sin થીટા. અહીંયા 1 0 નો મતલબ cos નો જવાબ 1 sin નો જવાબ 0. અહીંયા જવાબ અહીંયા બિંદુ આવે 1 0 1. અહીંયા જે બિંદુ છે તે છે 0 1 ને અહીંયા છે 0 -1. તો આમાં cos 0 છે, આમાં અહીંયા બી cos 0 એટલે cos નો જવાબ 0 આ ચાર બિંદુ આગળ આવશે. એટલે કે અહીંયા 2x ની કિંમત કેટલી? 2x ની કિંમત તો 2x બરાબર પાઈ બાય 2, 2x બરાબર 3 પાઈ બાય 2, 2x બરાબર 5 પાઈ બાય 2, 2x બરાબર 7 પાઈ બાય 2. જો 2x ની કિંમત આ ચાર હોય તો x ની કિંમત કેટલી? બધાને 2 વડે ભાગે કરો. પાઈ બાય 4, 3 પાઈ બાય 4, 5 પાઈ બાય 4, 7 પાઈ બાય 4. તો આ ચાર નિર્ણાયક સંખ્યા આવી ગઈ છે. આપેલું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી તે બોલ. તો આપેલું વિધેય દરેક બિંદુએ વિકલનીય છે. ધ્રુવી વિધેય f માં કેટલી કિંમત મૂકવાની છે? 6. આ 4 ને બાઉન્ડ્રીની 2 બરાબર. ચાલો એક પછી એક મૂકવાનું ચાલુ કરીએ. તો પહેલા આપણે 0 મૂકી દઈએ. જો પહેલા 0 મૂકવાનું છે, પછી પાઈ બાય 4, પછી 3 પાઈ બાય 4, પછી 5 પાઈ બાય 4, પછી 7 પાઈ બાય 4 અને નિહાર છેલ્લું તું મને કહી દે. બરાબર છે. કોણ પાઈ? 2 પાઈ. એફ ઓફ 0 ધ્રુવી રકમમાં 0 મૂક. સાઇન 0 પાઈ બાય 4 અહીંયા મૂક રકમમાં. હે જેવું તમે અહીંયા પાઈ બાય 4 મૂકો 2 દુ 4 એટલે પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1. હવે અહીંયા 3 પાઈ બાય 4 મૂકીએ તો આ થાય 3 પાઈ બાય 2. સાઇન 3 પાઈ બાય 2 -1. એના પછી અહીંયા મૂકી દેવો ભાઈ 5 પાઈ બાય 4 એટલે સાઇન 5 પાઈ બાય 2 1. સાઇન 7 પાઈ બાય 2 -1. હવે 2 પાઈ છે ભાઈ. સાઇન 2 દુ 4 પાઈ, સાઇન 4 પાઈ 0. મહત્તમ છે 1 અને ન્યૂનતમ છે -1. મહત્તમ કયા બિંદુ આગળ? પાઈ બાય 4 ને 5 પાઈ બાય 4 આગળ. અહીં f એ x બરાબર પાઈ બાય 4 અને 5 પાઈ બાય 4 આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે અથવા પ્રાપ્ત કરે છે. પૈતો દાખલો સમજ પડી ગઈ છે બધાને? આવડી જશે? નવ્યા
ચાલો નેક્સ્ટ પ્રશ્ન 9 આપેલા વિધેયની મહત્તમ કિંમત શોધો મને આમાં x નો અંતરાલ કહેવો આમાં x નો અંતરાલ છે -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી એટલે x બિલોંગ્સ ટુ r x બિલોંગ્સ ટુ r નો મતલબ અહીંયા અનંત વખત ચારે ચાર ચરણ આવે અનંત વખત પરંતુ હા પહેલા 0 થી 2 પાઈ પછી 2 પાઈ થી 4 પાઈ 4 પાઈ થી 6 પાઈ એના પછી એન્ડ ક્લોકવાઇઝ જઈએ તો પેલા ઋણ વાળા અંતરાલ હવે જો તમે જરાક વાતને સમજો તમે એક વખત 0 થી 2 પાઈ આટલું એક સાયકલ ફેરવી તો આ સાયકલમાં તમને જે બી મહત્તમ ન્યૂનતમ મળવાનું છે તે મળી જ જશે પછી તમે પાછી બીજી સાયકલ ફેરવો તો એ જ જવાબ પાછા આવે જે પહેલી વખતે આવેલા તે જ બીજી વખતે એટલે કે તમે x બિલોંગ્સ ટુ r માટે આ દાખલો કરો કે x બિલોંગ્સ ટુ 0 થી 2 પાઈ માટે બે એક જ છે સમજી ગયા ને કેમ કે 0 થી 2 પાઈ આ ઇન્ટરવલમાં તમને જે જોઈએ તે મળી જ જવાનું છે ક્લિયર છે એટલે આવી રીતના થોડીક બુદ્ધિ દોરાવીને અંતરાલ લઈ લેવાનો અહીં રીનવ f ઓફ x લખાઈ દે sin x પ્લસ cos x અને અહીંયા આપણે x નો ઇન્ટરવલ માનીને ચાલીશું 0 થી 2 પાઈ નિહાળ જો તારી ઈચ્છા 2 પાઈ થી 4 પાઈ હોય તો બી ચાલે તને જવાબ મળવાનો જ છે બરાબર છે તારી શું ઈચ્છા હતી કુશ આની ઈચ્છા હતી કે ભાઈ -પાઈ થી +પાઈ ચાલે ચાલે -પાઈ થી +પાઈ ચાર ચરણ આવી ગયા સમજી ગયા બરાબર તારી કઈ ઈચ્છા હતી હજી બસ સારું કર્યું ચલો વિકલન નાવ્યા તારે બોલવાનું આવશે આ વખતે f ડેશ ઓફ x નાવ્યા જોઈને થોડું બોલવાનું હતું sin x નું વિકલન cos x નું વિકલન -sin x ચાલો કેવું પડે બોલવા કરતા રિંકેશની લખવાની સ્પીડ વધારે છે જો f ડેશ ઓફ x બરાબર 0 લેતા cos x - sin x બરાબર 0 કહું આ ત્રીજી વાર આવ્યો હે આ ત્રીજી વાર આ સાદું રૂપ બોલ દે cos x બરાબર sin x પછી tan x એમ કહેતો હતો tan x બરાબર 1 ચાલો એના પછી ઓકે ભાઈ જોઈ લેજો 0 થી 2 પાઈ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 ને 2 પાઈ +1 કયા ચરણમાં આવશે કવરેશ પાઈ બાય 4 એ ને આ બિંદુ કયું આવશે તો પાઈ પ્લસ પાઈ બાય 4 આવશે હે ને એટલે આ થશે 5 પાઈ બાય 4 માટે x બરાબર પાઈ બાય 4 અથવા x બરાબર પાઈ પ્લસ પાઈ બાય 4 x બરાબર પાઈ બાય 4 અથવા x બરાબર 5 પાઈ બાય 4 રંગારાજુ ભૂલતો નહીં એક વસ્તુ વિધેય કયા બિંદુએ વિકલનીય નથી કયા બિંદુએ બોલી દેવું સાઇન અને કોસ છે દરેક બિંદુએ વિકલનીય છે બાઉન્ડ્રી 0 ને 2 પાઈ છે ચાલો મૂકીએ આ ચાર બિંદુ સ્થાનીય છે કે વૈશ્વિક વૈશ્વિક મહત્તમનો મતલબ વૈશ્વિક ચાલો પહેલા 0 મૂકી દેવામાં 0 સાઇન 0 કોસ 0 હવે પાઈ બાય 4 મૂકીએ સાઇન પાઈ બાય 4 પ્લસ કોસ પાઈ બાય 4 1/√2 પ્લસ 1/√2 તો આ સાદું રૂપ આવશે √2 f ઓફ 5 પાઈ બાય 4 5 પાઈ બાય 4 એટલે કયું ચરણ છે જોઈ લેજો આકૃતિમાં ત્રીજામાં બે જ ઋણ -1/√2 -1/√2 એટલે આન્સર આવે ને છેલ્લે કેટલા મૂકવાના છે 2 પાઈ સાઇન 2 પાઈ 0 ને કોસ 2 પાઈ 1 તો હું ઓઢવાનો તો મહત્તમ ને કેટલો આવ્યો કયા બિંદુ આગળ એવું નથી પૂછ્યું તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ તો ચાલશે કે માટે f નું મહત્તમ મૂલ્ય બરાબર √2 પટી ગયો દાખલો કોને નહીં સમજ પડી શું થયું ધ્રુવ તને અચાનક કેમ એમ કર્યું હે ચાલો નેક્સ્ટ એક રિસેસ આપી દઈએ બરાબર છે એક બ્રેક આપી દઈએ બરાબર 5 મિનિટનો બ્રેક લેટ્સ કન્ટિન્યુ પ્રશ્ન 9 સુધી કમ્પ્લીટ આગળ વધીએ પ્રશ્ન 10 ધ્યાન આપજો બધા વિધેય આપેલું છે હવે x બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 1 2 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો x બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ -3 to -1 માટે f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો એટલે શોધો એટલે કે એક જ દાખલામાં બે અલગ અલગ ઇન્ટરવલ માટે કામ કરો
આ ઇન્ટરવલ માટે મહત્તમ કેટલું અને આના માટે મહત્તમ કેટલું. ચલો તો પહેલું મેં કરાવી દઉં, બીજું તમે લઈ લેજો. ચાલુ કરીએ. હવે અહીંયા વૈશ્વિક સમજીને ચાલીએ કે સ્થાનીય? યસ ઓબ્વિયસલી વૈશ્વિક. એફ ઓફ એક્સ બરાબર 2x³ માઇનસ 24x પ્લસ 107. વિકલન કરી નાખો. એફ ડેશ ઓફ એક્સ બરાબર 6x² માઇનસ 24. એના પછી એફ ડેશ ઓફ એક્સ, એક કામ કરો અહીંયા કોમન કરી જ લઉં. 6 કોમન નીકળે તો કૌંસમાં x² ઓછા 4. અવયવ બી પાડી જ દો. x માઇનસ 2 x પ્લસ 2. એફ ડેશ ઓફ એક્સ બરાબર કેટલા લઈએ નાવ્યા? એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલ રીનવ લખાવતો. 6 કૌંસમાં x માઇનસ 2 x પ્લસ 2 બરાબર 0 માટે x બરાબર 2 અથવા x બરાબર માઇનસ 2. હવે જો આ નિર્ણાયક સંખ્યા આવી ગઈ છે. આપેલું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? તો દરેક બિંદુએ વિકલનીય છે, કેમ કે રકમમાં બહુપદી છે. હવે નંબર 1 માં x બિલોંગ્સ ટુ ઇન્ટરવલ કયો આપેલો છે? 1 2 3. એટલે વિધેયમાં 1 અને 3 મૂકવાનું અને આ બેવમાં બેવ મૂકવાના. 1 અને 3 ની વચ્ચે 2 આવે એટલે તમારે f(1), f(2) ને f(3) કુશ. હજી એકવાર મને કહી દે કે -2 આપણે આમાં કેમ નહીં મૂકવાના? 1 અને 3 ની વચ્ચે નહીં આવે એમ બોલે? એમ નહીં આવે એમ સીધો જવાબ નહીં બોલે. f(1) 1 આમાં મૂકી દેવો. 2 - 24 વત્તા 107 કેટલા થાય? જલ્દી 109 માંથી 24 જાય તો કેલ્સી મૂકે કેમ દીધું? તારું કેલ્સી ક્યાં ગયું? કરની લાવે જ નહીં એમ, વહાયું જ નથી. સેલ, હે ભગવાન, તો નવો સેલ નાખી દેવાનો. એમાં શું થયું? ચાલો તારો વારો આવ્યો. તું જ ક્યારનો આંખ ચોર્યા કરે, ખબર નહીં આખી રાત હું કરલું છે એને. f(2) 2 નો ઘન દુ 24 દુ 48. જલ્દી નાવ્યા સારું રૂપ. f(3) 3 નો ઘન 27 દુ ધ્રુવ 27 દુ તો બોલ 44 72 ને વત્તા 107 કરે. તો જોવો મહત્તમ જ માંગેલું છે. રંગા મહત્તમ બોલ 89. ચાલો જોઈએ પહેલાનો જવાબ આવ્યો કે નહીં. આવી ગયો 89 અને બીજો તો હોમવર્કમાં છે. તો માટે x બરાબર 3 આગળ f નું કયું મૂલ્ય? મહત્તમ. વૈશ્વિક શબ્દનો ઉપયોગ નહીં કરો તો ચાલશે. f(3) બરાબર 89 અને સેકન્ડ ઇન્ટરવલ છે x બિલોંગ્સ ટુ -3 to -1. એ તમારે હોમવર્કમાં પતાવી દેવાનું. 3 કિંમત મૂકવાની, -3 -2 -1 ને આ રીતના -2 આગળ તમારો જવાબ આવશે. ચાલો આગળ વધીએ. આમાં શું કીધું છે કે વિધેય x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 2 એક આગળ મહત્તમ ધારણ કરે તો એની કિંમત શોધો. રકમને સમજી લો. મોસ્ટ આઈએમપી MCQ. આઈએમપી MCQ છે આ, બરાબર છે? ધ્યાન આપજો બરાબર કે આ જે વિધેય છે તે એક આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો એની કિંમત શોધો. દર વખતે તમે દાખલામાં મહત્તમ કિંમત શોધતા હતા. આમાં ઊંધું છે. મહત્તમ કિંમત જે બિંદુ આગળ આવે તે બિંદુ આપી દીધું અને રકમમાં એક વસ્તુ એ લોકોએ છુપાવી દીધી તે શોધવાની છે. ચાલો પ્રોસેસ તો એ જ. વિકલન કરીને કામ ચાલુ કરી દો. ચાલ રીનવ f of x x ની 4 માઇનસ 62x² પ્લસ ax પ્લસ 9 વિકલન f ડેશ ઓફ x 4x³ માઇનસ આ કેટલા થાય ને વત્તા ax નું વિકલન a 9 નું 0. હવે તમે મને કહી શકશો હવે આપણે શું કરવું જોઈએ? બરાબર છે. વિધેય એક આગળ મહત્તમ છે તો પ્રમેય હતો અને પ્રમેય એવું કહે કે જે બિંદુએ વિધેય મહત્તમ તે બિંદુ આગળ વિધેયનું વિકલન 0 અથવા તે બિંદુએ વિધેય વિકલનીય નથી.
પણ આ તો વિકલનીય વિધેય છે કેમ કે બહુપદી સાથે કામ થાય છે. એટલે કે અહીં એફ એ કયા બિંદુ આગળ મહત્તમ છે? એક્સ બરાબર 1 આગળ મહત્તમ છે અને જો વિધેય 1 આગળ મહત્તમ હોય તો 1 આગળ વિકલન 0 થાય. એફ ડેશ ઓફ 1 બરાબર 0. એફ ડેશ ઓફ 1 એટલે આ કિંમત અહીંયા મૂકો એક્સની જગ્યાએ 1 લખતા 4 કૌંસમાં 1 નો ઘન 124 કૌંસમાં 1 વત્તા એ સાદુરૂપ 4 ઓછા 124 એ બરાબર 120. પતી ગયો દાખલો. જોયું ને? એમસીક્યુ પતી ગયો. જોયું તમે? એમસીક્યુ કેમ હતો આ? પતી ગયો. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો પ્રશ્ન 12 જોઈ લેવ. રકમમાં એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? એક્સ પ્લસ સાઇન 2x. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2π. મહત્તમ ને ન્યૂનતમ કરીએ. અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ સાઇન 2x. ધ્રુવ એક્સ બિલોંગ્સ ટુ એફ ડેશ ઓફ એક્સ. યશવંત એક્સ નું વિકલન સાઇન 2x નું 2 એફ ડેશ ઓફ એક્સ બરાબર માટે 1 પ્લસ 2 cos 2x બરાબર 0. માટે cos 2x બરાબર માઇનસ 1/2. ઓકે. રકમમાં x નો ઇન્ટરવલ જોઈ લે. નાવ્યા 0 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 2π. પણ અહીંયા કેટલા લખેલા છે ધ્રુવી? તો એનો મતલબ 2x નો ઇન્ટરવલ જોઈએ આપણને. 0 લેસોર ઇક્વલ ટુ 2x લેસોર ઇક્વલ ટુ 4π. તેમ આવો એક દાખલો આગળ આપણે કર્યો જ છે. 0 π/2 π 3π/2 2π 5π/2 3π 7π/2 ને 4π. આ જે બી મેં ઇન્ટરવલ લખ્યા તે 2x માટે. કોના માટે રંગા? ચાલો કોસ નો જવાબ ઋણ કયા ચરણમાં? બીજું ને ત્રીજું. બીજું ને ત્રીજું. આ ચોથું એમ કહ્યા તો બીજું ને ચોથું બરાબર. ત્રીજું. બીજું ને ત્રીજું. તો બે કિંમત બીજામાંથી ને બે કિંમત ત્રીજામાંથી. ખબર પડી કેમ બે? કેમ કે 2 વાર ચક્ર ફર્યા ને. તો ચાલો એક એક કરીને કિંમતો લખીશું. અને આ 4 કિંમત આવશે અને 4 કિંમત કોની? એક્સ ની. 2x ની. બરાબર છે રંગા? 2x બરાબર. ચાલો કયું બીજું ચરણ? 1/2 ક્યારે આવે? કોસમાં 1/2 cos 60 ડિગ્રી એટલે π/3. એટલે બીજા ચરણમાં જવું હોય તો π માઇનસ π/3 ભાગાની મારેલા. ત્રીજા ચરણમાં જવું હોય તો નીચે જઈએ તો π પ્લસ π/3. પાછું હવે 3π આગળથી બીજા ચરણમાં જવું હોય તો 3π માઇનસ π/3. અને ત્રીજામાં જવું હોય તો ખ્યાલ આવી જશે. આ બધાનું સાદુરૂપ બોલ દેવું. આ કેટલા થાય? 2π/3. પછી આગળ હા 4π/3. આગળ 8π/3. આગળ 10π/3. આ 2 વડે ભાગી નાખો બધાને. x બરાબર π/3 2π/3 4π/3 5π/3. અને બાઉન્ડ્રી 0 ને 2π. ચલો સ્થાનીય કે વૈશ્વિક? વૈશ્વિક બરાબર છે. ક્લોઝ ઇન્ટરવલ છે. તો ચાલો કેટલી કિંમત મૂકવાની છે ધ્રુવી? 6. પહેલા મૂકીએ 0. એફ ઓફ 0. ચાલો આમાં મૂકી દેવ 0. 0 વત્તા સાઇન 0 0. હવે મૂકી દેવ π/3. x ની કિંમત π/3. હવે અહીંયા જોજો હે બધા. અહીંયા π/3 મૂકીએ તો આ થાય સાઇન 2π/3. અને જે સાઇન 2π/3 છે ને તે બીજા ચરણમાં આવું છે. સાઇન π/3 કેટલા? √3/2. તો બીજું ચરણમાં સાઇન ધન ને એટલે પ્લસ કે માઇનસ? પ્લસ √3/2. આનું કોઈ સાદુરૂપ શક્ય નથી.
હવે એફ ઓફ 2π/3 તો જો અહીંયા x ની જગ્યાએ 2π/3 ને પ્લસ ઉભા રહ્યો. હવે અહીંયા તમે 2π/3 મૂકો તો 2 દુ 4 4π/3 થાય અને 4π/3 ખબર છે ને કયામાં હતું? ત્રીજા ચરણમાં. બીજું ત્રીજું એ રીતના ચક્ર ચાલે. ત્રીજા ચરણમાં સાઇન ઋણ એટલે અહીંયા માઇનસ અને સાઇન π/3 કેટલા થાય? √3/2. એટલે √3/2 ફિક્સ રહે. ખાલી પ્લસ કે માઇનસ એ ચરણ પ્રમાણે કહેવાનું છે. ચાલો હવે 4π/3 મૂકવાના છે. રકમમાં 4π/3 મૂકીએ તો x ની જગ્યાએ 4π/3 ને હવે 4π/3 નું બીજું ચરણ એટલે આ પ્લસ √3/2 કે માઇનસ તો બીજા ચરણમાં સાઇન ધન. એના પછી f ઓફ 5π/3 એટલે અહીંયા 5π/3 ને માઇનસ કેમ કે ત્રીજા ચરણમાં સાઇન ઋણ ને છેલ્લે બાકી રહ્યો 2π. f ઓફ 2π પ્લસ અહીંયા સાઇન 2 દુ 4π સાઇન 4π 0. ચાલો ભાઈ સૌથી મોટો જવાબ કયો છે ને સૌથી નાનો કયો તે મને કહેવો. હવે જોજો હે તમે આ બે તો મોટા નહીં જ હે. આ છેલ્લા 3 માંથી કોઈ એક સૌથી મોટો હોવું જોઈએ. છેલ્લા 3 જણ દેખાય છે ને આ 0 બી સૌથી મોટો નથી તો શું લાગે આ 4π/3 વાળો? જો હજી બી રિસ્ક નહીં લેતા કેલ્સીથી તમે કામ કરો. પાઈની જગ્યાએ 3.14 લઈને બધાના જવાબ એક એક કરીને હોધી જ કાઢો. f ઓફ 0 0 રફમાં હોધીએ છે. f ઓફ π/3 અહીંયા 3.14 ભાગ્યા 3 કરો. યાદ રાખજો 1.046 ને √3/2 એટલે 1.73 ભાગ્યા 2. √3 એટલે 1.73 આવું યાદ રાખવું. વત્તા પેલા કેટલા હતા? 1.046 સરવાળો આશરે આવે છે. બધું આશરે છે. ચાલો એના પછી f ઓફ 2π/3 નું મને આ રીતના કહી દઉં જલ્દી. આનું યાદ રાખી દેવા √3/2 ને કેમ કે બધામાં જ છે. √3/2 બધામાં જ છે. √3/2 નો જવાબ યાદ રાખી દેવું કેટલો આવેલો? 1.73 ભાગ્યા 2. 2 અઠામ 16 2 છંગ 12 ને 5 આટલો આવું છે. તો 2π/3 2 ગુણ્યા 3.14 ભાગ્યા 3 ને એમાંથી આ બાદ કરી દઉં. પાકો f ઓફ 4π/3 3.14 ગુણ્યા 4 ભાગ્યા 3 વત્તા આટલા. ઓહ બહુ મોટો થઈ ગયો. ચાલો એના પછી f ઓફ 5π/3 કેલ્સી લાવજો હવે ભાઈ બધા રાખી મૂકવાનું. ચાલો આ જીતવાનો 4π/3 જીતવાનો એવું લાગે. f ઓફ 2π 3.14 ના ડબલ 6.28 જીતા એ જીતા. f ઓફ 2π જીતી ગયો સૌથી મોટો. તમે તો આ કહેતા હતા ને છોકરીઓ ને સૌથી નાનો 0 એટલે કે મહત્તમ 0 ને ન્યૂનતમ 0 ને મહત્તમ 2π. માટે ચાલ ધ્રુવી મહત્તમ કયા બિંદુ આગળ આવ્યું? x બરાબર 2π આગળ f નું કયું મૂલ્ય આવ્યું? મહત્તમ મૂલ્ય. ચાલ મયંક f ઓફ 2π બરાબર 2π. ધ્રુવ તું હવે એના પછી ન્યૂનતમ નું વાક્ય લખાવ. f x બરાબર ધ્રુવી ધ્યાન આપ. નાવ્યા ધ્યાન આપ. ચાલો પૈટો દાખલો સમજ પડી? ક્લિયર? હવે બધા જ દાખલા પૂરા થાય છે કે જેમાં તમને સીધી રકમ આપી હોય અને હવે જે બી દાખલા આવશે તે વ્યવહારુ દાખલા કે જેમાં તમને શબ્દથી ભરેલી રકમ આપવામાં આવશે. એ રકમ વાંચીને તમારે વિધેય બનાવવાનું અને પછી એ વિધેયનું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. બરાબર છે રીનવ? ચાલો પ્રશ્ન 13.
જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યા શોધો. આ દાખલો હું તમને હોમવર્કમાં આપીશ. ભલે આ પહેલો જ દાખલો છે, પણ તો આના પછીના બે દાખલા જે આના કરતાં બહુ એડવાન્સ લેવલના છે એ તમને કરાવી દેવાય. એટલે આ બહુ હેલ્લો લાગે. ખાલી સ્ટાર્ટિંગ કહી દેમ. બે ધન સંખ્યા શોધવા કીધી. જેમનો સરવાળો 24 હોય, સરવાળો પહેલી એક્સ ને બીજી વાય, આવી રીતના કોઈ બી દાખલો નથી કરવાનો. બે ધન સંખ્યામાં પહેલી એક્સ ને બીજી 24 - એક્સ, આવી રીતના. હવે ગુણાકાર મહત્તમ હોય તો ગુણાકાર આપણું વિધેય છે. ગુણાકાર બરાબર એક્સ ઇન્ટુ 24 - એક્સ, એટલે આ જે છે ને તે એફ ઓફ એક્સ થશે. અને આ એફ ઓફ એક્સ એટલે આ વિધેય મહત્તમ થવું જોઈએ. એટલે તમારે હવે આનું વિકલન કરવાનું, આના માટે નિર્ણાયક સંખ્યા શોધવાની. સમજી ગયા? અને જવાબ કેટલો આવે ખબર? આપેલી માંગેલી બે સંખ્યા છે 12 ને 12. ચાલો હવે આપણે આના પછીના બે દાખલા કરીએ એટલે તમને આવડી જ જશે ઘરે ગઈને. ચાલો પ્રશ્ન 14. એક્સ વત્તા વાય બરાબર 60 થાય તથા એક્સ ઇન્ટુ વાય ક્યુબ મહત્તમ થાય તેવી બે સંખ્યા એક્સ અને વાય મેળવો. ચાલો આ વખતે બી બે સંખ્યા મેળવવાની છે. આગળના દાખલામાં બે સંખ્યા તમે ધારેલી એક્સ ને 24 - એક્સ, કેમ કે એ બે સંખ્યાનો સરવાળો 24 હતો. અહીંયા રકમમાં આ બે સંખ્યાનો સરવાળો 60 છે. અહીંયા ધરવા મૂકવાનું નથી, પહેલેથી જ રકમમાં એક્સ ને વાય નામ આપી દીધું. આગળના દાખલા જેવી જ રકમ થઈ. આગળના દાખલામાં ગુણાકાર મહત્તમ લાવવાનું હતું, આમાં બી ગુણાકાર જ મહત્તમ લાવવાનો છે, પણ કોનો? એક્સ સાથે વાય ક્યુબનો. આગળના દાખલામાં 24 ના અડધા 12 જવાબ આવેલા, આમાં એવું નહીં થાય. કેમ? કેમ કે અહીંયા વાય ક્યુબ છે, એટલે કે વાય બાજી મારે. વાય જેટલો મોટો થાય તેટલો જવાબ મોટો થાય, એટલે આખા દાખલાનું હેન્ડલિંગ વાય કરે. ક્લિયર? ચાલો દાખલો એક ચલમાં થાય, બે ચલમાં ન થાય. એટલે કે એક્સ અને વાય બે માંથી કોઈ એક ચલને કરતા બનાવવાનું. રંગી એક્સ વત્તા વાય બરાબર 60. કોને કરતા બનાવી? એક્સ ને કે વાય ને? કે કોઈને બી? કોઈને બી કરતા બનાવવું એ યોગ્ય નથી, બુદ્ધિ દોરાવી પડશે. ગણતરી કોનાથી સહેલી થશે? એક્સ ને કરતા બનાવવાની કે વાય ને? તમે જેને કરતા બનાવો તે કિંમત અહીંયા મૂકવી પડે. તમે વાય ને કરતા બનાવો તો વાય બરાબર 60 - એક્સ, તો તમે આમાં 60 - એક્સ મૂકો વાય ની જગ્યાએ, તો આવું આવશે. ને એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર 60 - વાય, એટલે 60 - વાય ઇન્ટુ વાય ક્યુબ. કયું બેસ્ટ? આ બેસ્ટ, કેમ કે અહીંયા કાઉન્સ તરત ખુલી જાય. જ્યારે અહીંયા ઘનનું વિસ્તરણ વિકલન બી તકલીફ આપે. સમજી ગયા? જ્યારે અહીંયા બધું ઇઝીલી, જેવો કાઉન્સ ખુલી જાય એટલે વિકલન બી આરામથી થાય. ગુણાકારના નિયમથી બી બચાઈ જાય. આમાં ગુણાકારના નિયમથી વિકલન કરવું પડે. મતલબમાં જેની ઘાત નાની હોય તેને કરતા બનાવવાનું, એવું યાદ રાખી દેજો તમે. તો સાદુરૂપ સહેલાઈથી થશે. ચાલ કરતા બનાવ. ધ્રુવ બોલ દે. વાય બરાબર, એટલે એક્સ ને કરતા બનાવવાનું હતું. એક્સ બરાબર 60 - વાય. ચાલો કોને મહત્તમ કરવાનું છે? કુશ એક્સ વાય ક્યુબ બરાબર એક્સ ની કિંમત 60 - વાય ઇન્ટુ વાય ક્યુબ. એટલે આને તમારે મહત્તમ કરવાનું છે. તો આ છે આપણા દાખલાનું વિધેય. જેને મહત્તમ કે ન્યૂનતમ કરવાનું હોય તે વિધેય કહેવાય. અને એ વિધેયને આપણે નામ આપી દેવાનું. આને નામ આપી દેવો એફ ઓફ વાય. ધારો કે એફ ઓફ વાય બરાબર 60 - વાય ઇન્ટુ વાય ક્યુબ. કાઉન્સ ખોલી જ કરો. એફ ઓફ વાય બરાબર 60 વાય ક્યુબ માઇનસ વાય ની 4 ઘાત. માટે એફ ઓફ વાય બરાબર વિકલન 18 180 વાય સ્ક્વેર, વાય ની 4 ઘાતનું વિકલન 4 વાય ક્યુબ. ચાલો અવયવ અહીંયા એફ ડેશ લખવાનું રહી ગયું, અને અવયવ બી પાડી દેવું. 4 વાય સ્ક્વેર કોમન 180/4 4 45 માઇનસ વાય, માઇનસ કોમન કરી લો એટલે માઇનસ 4 વાય સ્ક્વેર કાઉન્સમાં વાય ઓછા 45. નિર્ણાયક સંખ્યા શોધો. એફ ડેશ ઓફ વાય બરાબર 0 લેતા, માટે માઇનસ 4 વાય સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ 45 બરાબર 0. તો ચાલો -4 તો 0 ના છેદમાં ગયો. વાય સ્ક્વેર બરાબર 0 એટલે વાય બરાબર 0, અથવા વાય બરાબર -45 સામે જાય તો +45. એક્સ અને વાય કેવા છે? તો
તો શું તમે y બરાબર 0 ને એક્સેપ્ટ કરશો? તો 0 એ ધન છે, 0 નથી ધન કે નથી ઋણ, તટસ્થ છે, એટલે 0 અહીંયા રિજેક્ટ થાય છે. 0 કોઈ બી કસોટીમાં ઉતરે જ નહીં. કેમ? કેમ કે 0 ને લેવાનો જ નથી, જે શક્ય નથી, કારણ કે x, y ગ્રેટર ધેન 0. ચાલો, એટલે y બરાબર 45 આવ્યા. એનો મતલબ કે 45 આગળ આ જે વિધેય છે ને તે કાં તો મહત્તમ હશે કાં તો ન્યૂનતમ. તો ખબર કેવી રીતના પડે મહત્તમ કે ન્યૂનતમ? કસોટી. પ્રથમ કે દ્વિતીય? પ્રથમ કરી નાખી. દ્વિતીય બી ઇઝી છે, વિકલન કઈ અઘરું નથી. વિકલન ઇઝી હોય તો દ્વિતીય કરી નાખાય, દ્વિતીય જ કરી નાખો. આર્યું વિકલન આરામથી થવાનું જ છે. તો હવે f ડબલ ડેશ ઓફ y, મયંક વિકલન લખાવવાન અહીંયાથી આ જોજે, 2 અગાડી 18 દુ 36, 360y માઇનસ 4y ક્યુબ 4 ટાલી 12, 12y નો વર્ગ. વિકલનમાં y બરાબર કેટલા મૂકવાના છે? 45. f ડબલ ડેશ ઓફ 45 કેલ્સી 360 ગુણ્યા 45. ભાઈ એમાં હું કેલ્સી છે તો બી ગભરાઈ ગયો. અહીંયા 45 નો વર્ગ 5 ચોક 20, 20 25 ગુણ્યા 12, 45 નો વર્ગ 20 25 ગુણ્યા 12. હે ઓકે, બાદ બાકી માઇનસમાં આવશે એટલું તો કન્ફર્મ. લેસ ધેન કે ગ્રેટર ધેન? તંબુરો લેસ ધેન 0 માટે f એ x બરાબર x કોણ બોલ્યો y બરાબર 45 આગળ કેવો છે ધ્રુવ? કેવો છે? મહત્તમ. સ્થાનીય બાનીય કઈ નહીં, વ્યવહારુ દાખલો. એનો મતલબ કે y બરાબર 45 માટે રંગા y બરાબર 45 માટે કોણ મહત્તમ? x ઇન્ટુ y ક્યુબ મહત્તમ છે. સવાલ પાછો વાંચો. શોધવાનું શું હતું? મહત્તમ મૂલ્ય શોધવાનું હતું. એક્સ વાય ક્યુબ મહત્તમ થાય તેવી બે સંખ્યા શોધવાની હતી, તે શોધાઈ ગઈ. y 45 તો x કેટલી? 60 માંથી 45 જાય તો 15. સમજી ગયા બધા? હવે કેટલાક બાળકો શું કરે ખબર? હેબિટ પડી જાય દાખલામાં કે આ સ્ટેપ પછી 45 ને રકમમાં મૂકવાની હેબિટ હોય. ભાઈ શું કરવાના રકમમાં મૂકીને? એફ ની અંદર આમાં 45 મૂકીને શું કરવાના? મહત્તમ મૂલ્ય માંગ્યું જ નથી. મહત્તમ મૂલ્ય કાં આવે તે કિંમત શોધવાની છે અને એ છે 45. હવે x બરાબર 60 ઓછા y માટે x બરાબર 60 ઓછા 45 એટલે કેટલા આવ્યા? x બરાબર 15 માટે x બરાબર 15 અને y બરાબર 45 આગળ x ઇન્ટુ વાય ક્યુબ મહત્તમ છે. કોને આ દાખલામાં સમજ નહીં પડી? નાવ્યા, હું નહીં સમજ પડી? પડી ગઈ? આગળ વધીએ. સહેલો દાખલો છે, સ્ટાર્ટિંગ છે, બિલકુલ આઈએમપી નથી. સમજ્યા? સ્ટાર્ટિંગ છે હજી આ. પ્રશ્ન 15 જોઈ લેવાનો દોસ્તાર. આપણે અહીંયા જ કરીશું. જેમનો સરવાળો 35 થાય તેવી બે ધન સંખ્યા x અને y મેળવો કે જેથી ગુણાકાર x² ઇન્ટુ y ની 5 ઘાત મહત્તમ થાય. ધારવી પડશે. બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? બે સંખ્યાઓનો સરવાળો 35 છે. અલા અહીંયા રકમમાં x અને y લખેલું જ છે તો ડાયરેક્ટ જ લખી દો. અહીં x પ્લસ y બરાબર 35 કોને કરતા બનાવીએ? તું બોલજે, x ને કે y ને? x ને કરતા બનાવવા કીધું આને. રીનવ તું x ને, કારણ બોલો. 2 ઘાત નાની કહેવાય. x નો વર્ગ અને y ની 5 ઘાતમાં નાની ઘાત છે x ની, એટલે એ ગણતરીમાં આપણને સહેલું પડે. ચાલો તો x ને કરતા બનાવીએ તો x બરાબર કેટલા થશે? 35 માઇનસ y. ચાલો હવે આવી જાઓ, જેને મહત્તમ કરવાનું. મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ. x² ઇન્ટુ y ની 5 ઘાત. x² 35 ઓછા y આખાનો સ્ક્વેર ઇન્ટુ y ની 5 ઘાત. આ છે આપણું વિધેય. ધારો કે
વાય બરાબર 35 ઓછા વાય આખાનો વર્ગ ઇન્ટુ વાયની 5. તમારી પાસે બે ચોઈસ છે કે આનું સાદુરૂપ આપીને વિકલન કરો અથવા ડાયરેક્ટ વિકલન કરી નાખો. ડાયરેક્ટ એમ સાદુરૂપ સસ્તામાં પટ્ટું હોય તો આપી દેવું, ગુણાકારના નિયમમાં નહીં પડો. આ વર્ગ તો થઈ જ જશે ને, તો વર્ગ કરી દો. 35 નો વર્ગ 4 × 12 12 25 35 દુ 70 70 વાય વત્તા વાયનો વર્ગ ને અહીંયા વાયની 5 ઘાત. કાઉન્સ ખોલો તો 12 25 વાયની 5 -70 પ્લસ વાયની વિકલન સ્ટાર્ટ. એફ ડેશ ઓફ વાય બરાબર 61 25 વાયની 4 ઘાત 7 × 42 420 વાયની 5 ઘાત અને આ 7 વાયની 6. કોમન 7 નીકળે કે કોમન ને વાયની 4 ઘાત. 61 25 ભાગ્યા 7 વાય વર્ગ 7 × 42 60 વાય વત્તા 1. અવયવ 875 ના એવા બે અવયવ જેનો સરવાળો 60 આવી જાય. આઠસો 875 ના અવયવ. ચાલો કેટલા બે ત્રણે ચાલે કે 5 5 એકા 5 પછી કેટલા વધ્યા 3 5 7 35 ને 5 50 25 25 તાલી આ નહીં આ 5 ના ઘડિયા 5 તાલી 15 5 50 25 5 7 35. ચાલો ભાઈ બે જોડી બનાવી દેવ ને 35 ને 25 થશે 60 થઈ જાય ને. 35 ને 25 કેવા 60 વત્તા 60 કે ઓછા 60? તો એફ ડેશ ઓફ વાય બરાબર 7 વાયની 4 ઘાત. ડાયરેક્ટ અવયવ લખાશે હું હા મધ્યમ પદનું વિભાજન -35 વાય -25 વાય પ્લસ 1. એફ ડેશ ઓફ વાય બરાબર 7 વાયની 4 ઘાત. પહેલા બે માંથી કોમન 35 એટલે અહીંયા વધે 25 વાય ને આમાં -1 કોમન 25 વાય -1. એફ ડેશ ઓફ વાય બરાબર 7 વાયની 4 ઘાત ઇન્ટુ 25 વાય -1 ઇન્ટુ 35 વાય -1. ચાલો ક્લિયર છે. અહીંયા છે ને આપણે એક ભૂલ કરી નાખી છે. અહીંયા આપણે અવયવ પાડ્યા ને આ કોમન કર્યું ને તો અહીંયા વાય ને અહીંયા વાયનો વર્ગ આવશે. કેમ તમે લોકોએ સરખું ધ્યાન નહીં આપ્યું? એટલે કે હવે આ બહુપદી જે છે ને વાય સ્ક્વેર -60 વાય પ્લસ 875 અવયવ સાચા જ છે ને હવે તો ડાયરેક્ટ અવયવ બી લખા હે. 7 વાયની 4 ઘાત પહેલો અવયવ વાય ઓછા 35 ને બીજો વાય ઓછા 25. ચાલો એફ ડેશ ઓફ વાય બરાબર એફ ડેશ ઓફ વાય એટલે 0 લેટર આવે. એફ ડેશ ઓફ વાય નું નામ લીધું એટલે શ્વાસ લેવા લાગ્યો. એફ ડેશ ઓફ વાય 7 વાયની 4 વાય ઓછા 35 વાય ઓછા 25 બરાબર 0. ચાલ ધ્રુવી વાયની કિંમત લખાવવા જલ્દી જલ્દી. વાય બરાબર 35. ધ્રુવી તને ખબર પડી ને 0 કાંઠી આવ્યો? અહીંયા વાય સ્ક્વેર ને તું વાયની 4 ઘાત ને નહીં જોયો? જોવું પડે ને. ચાલો ત્રણ કિંમત આવી 0. એક્સ અને વાય કેવા છે એટલે અહીંયા 0 શક્ય નથી કારણ કે x, y ગ્રેટર ધેન 0. હવે જો 35 ને 25 બે માંથી કોઈ એક આગળ મહત્તમ હશે એક આગળ ન્યૂનતમ હશે. હવે કયા આગળ મહત્તમ તે ખબર કેવી રીતના પડે? તો કાં તો દ્વિતીય વિકલિત કસોટી કાં તો પ્રથમ જ કરાય. જો આનું દ્વિતીય વિકલન અહીંયા જોઈ લેવા તકલીફ આપે એમ અઘરું નથી પણ ગણતરીમાં તકલીફ આપે.
હવે પ્રથમમાં ચાલો ભાઈ કરીએ. પ્રથમ 0, 25, 35. તમે કહો કે સર 0 કેમ લખ્યા? 0 તો આપણે શક્ય નથી. ભાઈ ભલે શક્ય નથી પણ ગણતરીમાં ખાલી અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવા પડે. નિર્ણાયક તો છે ને. ચાલો હવે 25 ને 35 આગળ નિશાની. અહીંયા પ્લસ આવે કે આર્યા અવયવ આર્યા બધા અવયવ પ્લસમાં છે પણ y ની 4 ઘાત છે. અહીંયા પ્લસ તો બી ચેક કરી લો. 35 કરતા મોટું કંઈક 40 મૂકીને આ અવયવ ધન, આ બી ધન, બધું જ ધન. 25 ને 35 ની વચ્ચે 30 મૂકીને ચેક કરીએ તો આ ધન, આ ઋણ ને આ ધન, એટલે ઓવરઓલ ઋણ. 0 ને 25 ની વચ્ચે 20 મૂકીને ચેક કરી લો, નહીં તો 10 મૂકીને ચેક કરી લો. આ બે ઋણ ને આ ધન, આ ઓછા ઓછા વધતા એટલે ઓવરઓલ આ વધતા. અહીંયા કઈ બોલતા જ નહીં હે, કેમ કે એનું કામ જ નથી. આપણે 25 ને 35 નું કામ છે. અહીં f એ x બરાબર y બરાબર 25 આગળ. અહીંયા ભૂલ મારથી ભૂલ થઈ જતી છે. અહીં f ની શું આવે? f ડેશ ઓફ y એ y બરાબર 25 આગળ ધન માંથી ઋણ થાય છે, તથા y બરાબર 35 આગળ ઋણ માંથી ધન થાય છે. માટે f એ y બરાબર 25 આગળ કેવું છે? ધન માંથી ઋણ, એટલે મધ્યમ સ્થાનીય શબ્દ નહીં લખી નાખતા. તથા y બરાબર 35 આગળ તમારે મહત્તમનું મૂલ્ય શોધવાનું હતું કે ન્યૂનતમનું? હે ચાલો મહત્તમ. તો મહત્તમ ક્યાં આવ્યું? 25 આગળ. માટે y બરાબર 25 આગળ કોણ મહત્તમ છે? ધ્રુવી. x² ઇન્ટુ y ની 5 ઘાત મહત્તમ છે. એટલે y બરાબર તો 25 આવ્યા. હવે x ને શોધવાના ને, તો x બરાબર 35 માઇનસ y. x બરાબર 35 ઓછા 25 કેટલા થાય? એટલે કે માટે x બરાબર 10 અને y બરાબર 25 આગળ કોણ મહત્તમ છે? x² ઇન્ટુ y ની 5 ઘાત મહત્તમ છે. સમજ પડી બધાને? 25 ને 10 આવી ગયો જવાબ. ક્લિયર છે? પહેલા y નો લખેલો છે, પછી x નો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ચાલો પાછો એવો જ દાખલો આવ્યો છે. આપું હોમવર્કમાં. સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યા શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ. તો સરવાળો 16 છે તેવી બે ધન સંખ્યા ધારો કે પહેલી સંખ્યા x અને બીજી 16 માઇનસ x. તેમના ઘનનો સરવાળો, તેમના ઘનનો સરવાળો એટલે x નો ઘન વત્તા 16 ઓછા x આખાનો ઘન. અને આ જે છે તે થવાનું તમારું વિધેય f ઓફ x. બરાબર છે? આના માટે આગળ દાખલો કરજો. ઘનનું વિસ્તરણ નહીં કરતા, ડાયરેક્ટ વિકલન કરી નાખજો. જવાબમાં લગભગ 8 જ આવશે. હા કરજો. તકલીફ પડે તો મને યાદ કરજો. લેસન કરવાનું ભૂલશો નહીં. બરાબર છે? સ્કૂલનું લેસન મજબૂરીમાં કરવાનું, ટ્યુશનનું લેસન શીખવા માટે, સમજવા માટે કરવાનું. બરાબર છે? એક કરી નાખીએ આ છેલ્લો 17મો, પછી છોડી દેમ. બસ ઓકે. હું કઈ તેમાં શું થયું? ભણવાનું, શીખવાનું, સમજવાનું. સારું ચાલો ભાઈ, આજે આટલું જ રાખીએ છીએ. જે ઝેરોક્સ લઈને જજો. લેક્ચર પૂરો થાય છે, ઘરે ગઈને બધું લખી નાખજો. બરાબર? આવતીકાલે સવારે 8 વાગે મેથ્સ પહેલું છે. મળીએ.